હવે આપણે મોનોસેકેરાઇડ એકમો છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. આ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝના આ રેખીય બંધારણ દોરેલા છે. રેખીય બંધારણ ઉપરથી તેના ચક્રીય બંધારણમાં ફિશર પ્રક્ષેપ સૂત્ર દ્વારા ચક્રીય બંધારણ એ સમજીશું અને ત્યારબાદ હાવર્ત પ્રક્ષેપ સૂત્રમાં તેને કઈ રીતે દર્શાવી શકાય તે જોઈશું. બરાબર. તો ત્રણ મોનોસેકેરાઇડ એકમો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝના ચક્રીય એટલે રેખીય બંધારણ. ચક્રીયમાં બે આવશે, ફિશર પ્રક્ષેપ સૂત્ર અને એના પછી હાવર્ત પ્રક્ષેપ સૂત્ર. એના વિશે આપણે જોઈએ. અહીં આગળ મેં બંધારણ લખી દીધેલા છે, પણ હું તમને ડિટેલમાં ફરીથી ઝડપથી સમજાવું. ચાલો, ત્રણ બંધારણ વારાફરતી આપણે જોતા જઈશું. પહેલું ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝના બંધારણ વિશે જોઈએ. તો ગ્લુકોઝમાં આપણે લખ્યું 6 કાર્બન, એનું રેખીય બંધારણ CHO. પછી બીજો નંબરનો કાર્બન 3, 4, 5 અને છઠ્ઠા ઉપર CH2 હોય છે. બીજા નંબરના કાર્બન ઉપરથી આ જ રીતે આપણે યાદ રાખી શકીએ OH, H, OH, OH. આ જ રીતે બંધારણ યાદ રાખી શકાય ગ્લુકોઝનું સરળતાથી. CHO, પછી કાર્બન લખી દેવાના 4, પછી CH2OH અને બીજાથી 5મા કાર્બન સુધી OH, H, OH, OH. OH છે એની સામેની બાજુએ H, H છે એની સામેની બાજુએ OH, OH છે એની સામેની બાજુએ H અને OH છે એની સામેની બાજુએ H. આ એનું રેખીય બંધારણ થયું. હવે એનું ફિશર પ્રક્ષેપ સૂત્ર બતાવવું છે. તો ફિશર પ્રક્ષેપ સૂત્રમાં આપણે લખીશું એ બંધારણ ચક્રીય હશે. તમે રેગ્યુલર ક્લાસમાં શીખી જ ગયા છો કે આ રેખીય બંધારણ છે. રેખીય બંધારણની કેટલીક મર્યાદાના કારણે પાછળથી એવું સાબિત થયું છે કે ગ્લુકોઝ રેખીય નહીં પરંતુ ચક્રીય બંધારણ ધરાવતું હોવું જોઈએ. એમાં આપણે એ પણ જોઈ ગયા છે. 2-3 મુદ્દા છે એ આપણે જો ઝડપથી ચર્ચા કરવી હોય તો આપણે કહી શકીએ કે સ્કીપના પ્રક્રિયક સાથે તે જાંબલી રંગ નથી આપતું, એટલે કે સ્કીપ કસોટી આપતું નથી. એટલે એમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવા છતાં પણ એ મુક્ત નથી. સોડિયમ બાયસલ્ફાઇડ એટલે NaSO3 સાથે એ ઓક્સિલ નિપજ આપતું નથી. પછી એનું પેન્ટાએસિટેટ વ્યુત્પન્ન હોય છે, એ હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH સાથે પ્રક્રિયા આપતું નથી, જે આલ્ડીહાઇડ સમૂહ મુક્ત હોય છે તેવું સૂચવતો નથી. એટલે આલ્ડીહાઇડ સમૂહ મુક્ત થશે એવું થશે નહીં. એટલે એના ઉપરથી પછી બીજું એક હતું કે ગ્લુકોઝ છે 2 જુદા જુદા બંધારણ આલ્ફા અને બીટા ધરાવે છે. એટલે આ બધા જ ગુણધર્મોના આધારે છેલ્લે એવું સાબિત થયું કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ એ મુક્ત સ્વરૂપે હોતો નથી અને ગ્લુકોઝ છે એ ચક્રીય બંધારણ ધરાવતું હોવું જોઈએ. અને એમાં CHO આલ્ડીહાઇડ સમૂહ અને 5મા કાર્બન ઉપર રહેલ OH છે એકબીજા સાથે ઓક્સિજન દ્વારા જોડાય છે અને ચક્રીય બંધારણ ધરાવતું હોવું જોઈએ. અને ફિશરે પ્રક્ષેપ સૂત્ર આપ્યું અને એ જ ગોઠવણી છે ચક્રીય બંધારણની હાવર્ત થઈ છે એ અલગ રીતે ગોઠવણી આપી. તો આપણે ફિશર પ્રક્ષેપ સૂત્ર અને હાવર્ત પ્રક્ષેપ સૂત્ર જોઈએ. હવે CHO આલ્ડીહાઇડ છે, એ આલ્ડીહાઇડને આપણે આ રીતે લખી શકીએ આપણે CH અને આગળ ડબલ બોન્ડ O. આ CHO છે, CHOને મેં આ રીતે લખ્યું. હવે CHOનો આ રીતે લખીએ, બાકીનું બધું નીચે એઝ ઇટ ઇઝ એ રીતે લખી શકીએ આપણે. હવે અહીં આગળ શું થશે તો ચક્રીય બંધારણ હશે તો 5મા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન જોડી જશે આ ઓક્સિજન સાથે, એટલે કે આ ઓક્સિજન સાથે જોડી જશે. આ ઓક્સિજન સાથે જોડી જાય એટલે અહીં આગળ શું થઈ જશે, H આવી જશે એટલે OH થઈ ગયું. અહીં આગળ 2 બંધ છે એના બદલે 1 બંધ થઈ જશે. બરાબર છે. અને આ જે પહેલા નંબરનો કાર્બન છે ઓક્સિજન દ્વારા આની સાથે જોડાઈ જશે. એટલે અહીં આગળ હું લખી દઉં ડિટેલમાં. તો મેં કાર્બન લખ્યો, કાર્બન જોડે હાઇડ્રોજન તો છે જ આ બાજુ, હાઇડ્રોજન લખી દીધું. અહીં આગળ દ્વિબંધથી ઓક્સિજન હતો પણ આ દ્વિબંધથી જોડાયેલા ઓક્સિજનને અહીંયાથી હાઇડ્રોજન મળી જાય એટલે અહીં આગળ થઈ જશે OH. અને બીજો બંધ એનો આ રીતે બતાવી દઈએ આપણે. તો આ પહેલા નંબરનો કાર્બન થયો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો કાર્બન, છેલ્લે CH2OH. આ 5મા નંબરનો કાર્બન છે ત્યાં આગળ 5મા નંબરનો કાર્બન ઓક્સિજન દ્વારા પહેલા નંબરના કાર્બન, એટલે આ પહેલા નંબરનો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો. 5મા નંબરનો કાર્બન અને પહેલા નંબરનો કાર્બન આ ઓક્સિજન દ્વારા જોડાય, આ પહેલો અને આ 5મો આ ઓક્સિજન દ્વારા જોડાય એટલે અહીં આગળ લખી દઈએ આપણે આ ઓક્સિજન અને પછી આ રીતે. બાકીનું બધું એવું ને એવું. બીજા ઉપર અહીં આગળ OH, ત્રીજા ઉપર અહીં H છે, ચોથા ઉપર અહીં આગળ OH છે. બરાબર. 5મા ઉપર અહીં આગળ H આવશે, OH છે એની સામે H છે એની સામે OH અને OH છે એની સામે આપણે S લખી દઈએ. આ ફિશર પ્રક્ષેપ સૂત્ર થઈ ગયું.
ફરીથી એકવાર ઝડપથી કહી દઉં, CHO છે અને આપણે લખ્યું કઈ રીતે અહીંયા આગળ C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ S લખ્યું, અહીંયાથી H આને આપ્યો એટલે OS થઈ ગયું એટલે COS લખી દીધું. આ પહેલા નંબરનો કાર્બન થયો. 5મા નંબરના કાર્બન ઉપરથી H ગયો એટલે O રહ્યો, એટલે 5મા નંબરનો કાર્બન છે O દ્વારા પહેલા પર જોડાય છે, તો 5મા નંબરનો કાર્બન છે O દ્વારા પહેલા કાર્બન સાથે જોડાઈ ગયો અને બાકીનું બધું એઝ ઇટ ઇઝ. એટલે આ થઈ ગયું ફિશર પ્રક્ષેપ સૂત્ર. સક્રિય બંધારણ થઈ ગયું ગ્લુકોઝનું, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. હવે સક્રિય બંધારણમાં આ એનોમરિક કાર્બન થશે. બહુ જ અગત્યની વાત કહી રહ્યો છું હું, ધ્યાનથી સમજજો તમે. એનોમરિક કાર્બન, એનોમરિક કાર્બન કોને કહેવાય? તો ચક્રીય બંધારણમાં રહેલો કાર્બન કે જે મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ સમૂહ એટલે C ડબલ બોન્ડ O સમૂહ ધરાવે છે, બરાબર, એ કાર્બન છે એ ચક્રીય બંધારણમાં કયો કહેવાય છે? એનોમરિક કાર્બન કહેવાય છે. ફરીથી એનોમરિક કાર્બન ચક્રીય બંધારણમાં રહેલો કાર્બન કે જે મુક્ત શૃંખલા બંધારણમાં, 1 નંબરનો કાર્બન તો અહીંયા 1 નંબર, મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ સમૂહ ધરાવે છે, તો આ કાર્બન કેવો કહેવાય? એનોમરિક કાર્બન. અને એનોમરિક કાર્બન ઉપર વિન્યાસ બદલાય તો એમાંથી આપણને એનોમર્સ મળે. તો આ C OH જમણી બાજુ, H આ બાજુ છે, તો આ કયું કહેવાશે? આલ્ફા ડી પ્લસ. અને આ પ્રકારનું જે બંધારણ છે એ બંધારણ ચક્રીય બંધારણ છે. આ ચક્રીય બંધારણ પાયરેન પ્રકારનું હોવાથી એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ કહેવાય છે. પાયરેનોઝ પ્રકારનું ચક્ર છે એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તો હતું, તો આલ્ફા ડી પ્લસ ગ્લુકો અને પછી પાયરેનોઝ કહેવાય છે. પાયરેન ચક્ર એ તમે શીખી ગયા છો. હવે આનું આપણે હવાત પ્રક્ષેપ સૂત્ર લખવું છે. હવાત પ્રક્ષેપ સૂત્રમાં આપણે અહીંયા આગળ પાયરેનોઝ પ્રકારનું લખી દઈએ. આપણે પાયરેનોઝ ચક્ર અહીંયા આગળ બતાવી રહ્યો છું. પાયરેનોઝ ચક્ર અહીંયા આગળ બતાવ્યું. પાયરેનોઝ ચક્ર એટલે શું થશે? તો કે ચક્રીય બંધારણ જેમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન હોય, એટલે ટોટલ 6 સભ્યો પણ 5 કાર્બન અને 1 ઓક્સિજન, એટલે પાયરેનોઝ ચક્ર થશે. અને આ પાયરેનોઝ ચક્ર છે એમાં ગોઠવણી કઈ રીતે થશે? તો આ 1 નંબરનો કાર્બન, આ 2, આ 3, આ 4, આ 5 અને 6થા નંબર ઉપર આ CH2 આ જ રીતે લખવાનો ક્રમ રાખવાનો. પહેલા નંબરના કાર્બન ઉપર H અને OH, તો અહીંયા આગળ લખવાનો H ઉપર અને OH નીચે, ફરીથી H OH, તો અહીંયા આગળ H OH, OH H, તો OH H, H OH, તો ઉપર H અને નીચે OH. આ થઈ ગયું આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું ફિશર પ્રક્ષેપ સૂત્ર, અને આ થશે હાવર્ટ પ્રક્ષેપ સૂત્ર. બરાબર, આ ધ્યાનમાં આવી ગયું છે તમને. હવે ફ્રુક્ટોઝ વિશે આપણે જોઈએ. તો ફ્રુક્ટોઝમાં વસ્તુ સમજવી છે. તો ફ્રુક્ટોઝનું બંધારણ છે તેમાં CH2OH, C ડબલ બોન્ડ O, પછી C અને પછી CH2H. પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો, આ ચોથા નંબરનો, 5મા નંબરનો અને આ 6થા નંબરનો કાર્બન. હવે પહેલો બીજો એઝ ઇટ ઇઝ જ લખવાનું. પછી ગ્લુકોઝનો ક્રમ, ગ્લુકોઝમાં ઉપર CHO હતું, અહીંયા આગળ CHOH હતું, બરાબર, તો એ OH, તો અહીંયા આગળ ગ્લુકોઝનો જ ક્રમ જાળવી રાખીએ આપણે. તો બીજા નંબર પર OH હતું, પછી આવતું હતું H, પછી આવતું હતું OH અને પછી આવતું હતું OH. બરાબર, તો આપણે જે ગ્લુકોઝ પછી ફ્રુક્ટોઝ લખીએ છીએ, તો ફ્રુક્ટોઝમાં ગ્લુકોઝનો જ ત્રીજા, ચોથા અને 5મા ક્રમનો HOHનો ક્રમ જાળવી રાખવાનો. ખાલી ધ્યાન રાખ્યું CH2H ને C ડબલ બોન્ડ O એટલું આવશે પહેલા બીજા કાર્બન. OH છે તો સામે H, OH છે તો સામે H, H છે તો સામે OH. આટલું વસ્તુ અહીં આગળ સમજવાની છે. હવે આ ફ્રુક્ટોઝ છે, ફ્રુક્ટોઝનું કયું બંધારણ થઈ ગયું? આ રેખીય બંધારણ થઈ ગયું. હવે એમાંથી આપણે ફિશર એટલે કે એનું ચક્રીય બંધારણ દોરવું છે, તો કઈ રીતે કરી શકાય? તો અહીંયા આગળ કાર્બોનિલ સમૂહ બીજા કાર્બન ઉપર છે, એટલે ચક્રીય બંધારણમાં બીજા નંબરનો કાર્બન એનોમરિક કાર્બન બનશે, બરાબર છે. એટલે જોડાણ અહીંયાથી થશે, બીજા અને 5મા વચ્ચે થશે. ફરીથી એની સ્ટોરી આપણે ચાલુ કરીએ. 5મા નંબર ઉપરથી હાઇડ્રોજન છે, હાઇડ્રોજન મળી જશે આને, બરાબર છે. એટલે આ કાર્બન છે, આ બીજા નંબરનો કાર્બન લખું છું, આ બીજા નંબરનો કાર્બન, આ ડબલ બોન્ડ O હતો એનો હાઇડ્રોજન મળી ગયો એટલે OH લખી દીધું મેં, બરાબર. આ ઉપર પહેલા નંબરના કાર્બન, આ બીજા નંબરનો છે, આ બીજા નંબરનો કાર્બન છે, એના ઉપર CH2H છે એને હું આ બાજુ લખી દઉં છું, એટલે CH2OH આ બાજુ લખી દીધું.
બીજા નંબર ઉપરથી પછી ત્રીજા નંબરનો કાર્બન, આ ચોથા નંબરનો કાર્બન અને આ પાંચમા નંબરનો કાર્બન અને છઠ્ઠો નંબરનો કાર્બન છે એ CH2OH. તો આ 3, આ 4, આ 5 અને આ 6. બીજા નંબરને પાંચમા નંબર વચ્ચે જોડાણ થાય છે. H એને આપી દીધું એટલે OH લખી દીધું. અને બીજો નંબરને પાંચમા નંબરનો કાર્બન આ ઓક્સિજન દ્વારા જોડાય છે એટલે આ બંને એકબીજા સાથે જોડી જશે. તો બીજા નંબરનો કાર્બન છે એ ઓક્સિજન દ્વારા કોની સાથે જોડાઈ જશે? પાંચમા સાથે જોડાય. બરાબર છે. એટલે બીજા પાંચમાનો વહીવટ પતી ગયો. તો વચ્ચે 3 અને 4 બાકી રહ્યા. ત્રીજામાં H અને ચોથામાં OH. તો અહીં આગળ આવી જશે OH અને OH છે એની સામે આવી જશે H. તો આ રીતે આપણે એનું ચક્રીય બંધારણ થઈ ગયું. આ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર અને 6 નંબર. હવે બીજા નંબરનો કાર્બન એનોમરિક કાર્બન થશે. તો ચક્રીય બંધારણમાં રહેલો કાર્બન કે જે મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ સમૂહ ધરાવતો કાર્બન હોય છે તે એનોમરિક કાર્બન થશે. OH જમણી બાજુએ છે તો આલ્ફા બંધારણ થશે અને OH જો આ બાજુ હોય, ડાબી બાજુ હોય તો એ બંધારણ કયું થાય? બીટા. આ બંધારણ છે કયું છે? આલ્ફા છે. અહીંયા આગળ આપણે જોયું હતું તેમાં આ કાર્બન હતો એ પહેલા નંબરનો કાર્બન એ એનોમરિક કાર્બન થશે. OH જમણી બાજુએ છે તો આલ્ફા થશે. OH ડાબી બાજુએ હોય તો આ અહીંયા આગળ આપણે ખાલી લખી દેવાનું, બીટા લખી દેવાનું. બરાબર છે. OH ઉપર હોય, OH નીચે છે તો આલ્ફા, HOH છે તો આલ્ફા કહેવાય. OH ઉપર અને H નીચે હોય તો એ બંધારણ થશે બીટા. બરાબર, એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની. હવે આપણે આ બંધારણ છે એમાં હાવલ પ્રક્ષેપ સૂત્ર દ્વારા એ બંધારણ બતાવીશું. તો ફ્રુક્ટોઝ એ ફ્યુરાન પ્રકારનું બંધારણ ધરાવે છે એટલે એનું બંધારણ દોરવા માટે આપણે 4 કાર્બન અને 1 ઓક્સિજન ધરાવતું બંધારણ દોરીશું. તો ચલો, પહેલા નંબર ઉપર આપણે આલ્ફા બતાવો છે. તો આલ્ફા છે એમાં જુઓ પહેલો કાર્બન આ થશે, આ એનોમરિક કાર્બન થશે. આ એનોમરિક કાર્બન એટલે બીજા નંબરનો. તો પહેલા નંબરના કાર્બન ઉપર આપણે CH2OH ઉપર ને OH નીચે, એટલે આ CH2OH ઉપર અને OH નીચે. તો આ પહેલા નંબરનો કાર્બન, બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને છઠ્ઠો CH2OH જ હોય. તો ચલો, બીજા નંબરના કાર્બન ઉપર CH2OH, OH, CH2OH અને OH, પછી OH અને H. તો અહીંયા આગળ OH અને અહીંયા આગળ H. પછી ચોથા ઉપર HOH. તો અહીંયા આગળ આવશે H અને અહીંયા આગળ OH. અને અહીં CH2OH છે તો એની સામેની બાજુએ આવી જશે અહીંયા આગળ H. તો અહીંયા આગળ લખી દઈએ આપણે H. એટલે આ બંધારણ આપણે જે થઈ ગયું એ આલ્ફા ડી પ્લસ ફ્રુક્ટો ફ્યુરાનોસ. ફરીથી ઝડપથી જોઈ લઈએ. આ એનું રેખીય બંધારણ છે. બીજા નંબરનો કાર્બન કાર્બોનિલ સમૂહ છે એટલે એનોમરિક કાર્બન બનશે. બીજા અને પાંચમા વચ્ચે જોડાણ થશે. પાંચમા ઉપર રહેલો હાઇડ્રોજન છે બીજાના ઓક્સિજનને આપી દો એટલે અહીં OH થઈ જશે અને એક બંધ થઈ જશે. એક બંધ અને OH. ઉપર પહેલો છે અને આ બાજુ લાવી દીધો. ઓકે, હવે બીજો અને પાંચમો છે એ ઓક્સિજન દ્વારા એકબીજા સાથે જોડાશે એટલે ઓક્સિજન દ્વારા એને જોડવાનું. તો બીજો પાંચમા સાથે આ ઓક્સિજન દ્વારા જોડાઈ ગયો અને ચક્રીય બંધારણ થઈ ગયું. OH બીજા નંબરનો કાર્બન છે એ મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ સમૂહ ધરાવે છે એટલે આ એનોમરિક કાર્બન થયો. OH જમણી બાજુએ છે એટલે આલ્ફા થયો. OH અહીંયા આગળ ને CH2OH અહીં હોય તો એ બીટા બંધારણ થશે. અને પાયરેન પ્રકારનું બંધારણ છે, ફ્યુરાન પ્રકારનું બંધારણ છે. એટલે અહીં આગળ આપણે આનું બંધારણ બતાવીશું. એમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન છે અને બીજા નંબરનો કાર્બન એનોમરિક કાર્બન અને એ રીતે આપણે જોડાણ બતાવી શકીએ. હવે ગેલેક્ટોઝ છે. ગેલેક્ટોઝના બંધારણ જોઈએ તો ગ્લુકોઝ જેવું જ ગેલેક્ટોઝનું બંધારણ સમજવાનું. પહેલા ઉપર CHO, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને CH2OH. ચોથા નંબરના કાર્બન ઉપર બદલાશે ગોઠવણી ખાલી, આ ચોથા ઉપર. બરાબર છે. કઈ રીતે જોઈએ તો બીજામાં આપણે ક્રમ હતો OH, H, ગ્લુકોઝનું કહું છું, OH, H, OH અને OH હતો. બરાબર છે. તો OH, H, OH હતો તો OHને બદલે અહીં આગળ H કરી દેવાનું, ખાલી બદલી કાઢવાનું. અને અહીં આગળ OH છે તો અહીં આગળ H છે તો OH અને અહીં આગળ H. ગ્લુકોઝને એમાં ફરક શું રહ્યો? તો ગ્લુકોઝમાં ચોથા નંબર ઉપર OH અહીંયા હતો, H આ બાજુ ને OH જમણી બાજુએ. તો આને OH ને એ લાવવાનું, H એ લાવવાનું. તો એ બંધારણ કોનું થઈ જશે? ગેલેક્ટોઝનું બંધારણ થઈ જશે. એ બંધારણ ગેલેક્ટોઝનું બંધારણ થઈ જશે.
તો આ ગેલેક્ટોઝનું બંધારણ. ગેલેક્ટોઝના બંધારણમાં આપણે ફિશર પ્રક્ષેપ સૂત્ર લખવું છે. તો કાર્બોનિલ સમૂહ ધરાવતો કાર્બન એટલે પહેલા નંબરનો કાર્બન એ એનોમરિક કાર્બન બનશે. ફરીથી 5મા નંબરના કાર્બન ઉપરથી આ હાઇડ્રોજન છે આને આપી દઈશું, બરાબર છે. તો પહેલા નંબરનો કાર્બન એને C ડબલ બોન્ડ O હોય એને હાઇડ્રોજન મળ્યું એટલે અહીંયા આગળ H કરી દીધો. એની જોડે H તો આ બાજુ છે જ એટલે આ H બતાવી દીધો. આવું હોય ને C ડબલ બોન્ડ O અને આ બાજુ H CHO. આ હાઇડ્રોજન આને આપી દીધો એટલે અહીંયા આગળ OH થઈ ગયો અને આ બાજુ H તો છે જ. આ નંબર પહેલા નંબરનો કાર્બન. પછી બીજા નીચે લખી દે, બીજા નંબર, ત્રીજો, ચોથો, 5મો અને નીચે CH2OH આ છઠ્ઠો. આ 2 નંબર, આ 3, આ 4, આ 5 અને આ 6. હવે પહેલા નંબરના કાર્બન 5મા નંબર હાઇડ્રોજન અહીં આપી દીધું એટલે OH થઈ ગયો અને આ પહેલો અને 5મો કાર્બન ઓક્સિજન દ્વારા એકબીજા સાથે જોડાશે. તો આ પહેલો કાર્બન અને આ 5મો કાર્બન ઓક્સિજન દ્વારા એકબીજા સાથે જોડાઈ ગયા, બરાબર છે. અને સામેની બાજુએ H. બાકીની બાજુ ફોલો કરો એનું H. અહીંયા આગળ OH આવ્યો, બીજા નંબરનો કાર્બન છે ત્યાં આગળ OH, ત્રીજા ઉપર H, ચોથા ઉપર H, બરાબર છે. H છે તો સામે OH, H છે તો સામે OH અને OH છે તો સામે H. હા, અને આ બંધારણમાં પહેલા નંબરનો કાર્બન છે એનોમરિક કાર્બન છે. OH જમણી બાજુએ છે એટલે આલ્ફા બંધારણ થશે અને OH આ બાજુ હોય ને H આ બાજુ હોય તો એ બંધારણ કયું થશે? બીટા બંધારણ થશે. હા, અને આ D+ ગેલેક્ટોઝનું બંધારણ છે. આ આલ્ફા D+ ગેલેક્ટોઝનું બંધારણ થશે. OH બદલી કાઢો તો બીટા D+ ગ્લુકોઝનું D+ ગેલેક્ટોઝનું બંધારણ થશે. આનું હવલ પ્રક્ષેપ સૂત્ર લખવું છે. તો આનું હવલ પ્રક્ષેપ સૂત્ર છે એ ગ્લુકોઝ જેવું જ પાયરેનોસ પ્રકારનું હોય છે. આ 1 નંબરનો કાર્બન જે એનોમરિક કાર્બન છે, આ 2, આ 3, આ 4, આ 5 અને અહીંયા આગળ લખી દેવાનું CH2OH અને H. આ જ રીતે લખવાનો ક્રમ રાખવાનો, આમાં કોઈ ચૂક કરવાની નહીં. પહેલા નંબરનો કાર્બન છે ત્યાં HOH છે એટલે ઉપર H લખી દો, નીચે લખી દો OH. બીજા નંબર ઉપર HOH તો આ HOH, ત્રીજા ઉપર OHH તો આ OH અને H, ચોથા ઉપર OHH તો આ OH અને H. અહીં આગળ જ માત્ર ફેર પડશે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ચોથા નંબર ઉપર. એટલું ધ્યાનમાં રાખવાનું. આ થશે આલ્ફા D+, બરાબર છે. ગ્લુકોપાયરેનો ગેલેક્ટોઝ છે તો ગેલેક્ટોપાયરેનોસ પ્રકારનું ચક્ર થશે. અહીંયા આગળ OH ઉપર અને H નીચે કરી દઈએ તો એ કયું થઈ જશે? બીટા T+ બંધારણ થઈ જશે. એટલે આ રીતે આપણે આ બંધારણ જોયા. મેં તમને પહેલાં જે લખેલા બંધારણ બતાવી દીધા, બરાબર છે. આ રેખીય, પછી આ ફિશર પ્રક્ષેપ સૂત્ર, આ ગ્લુકોઝનું, આ ફ્રુક્ટોઝનું અને આ ગેલેક્ટોઝનું, અને હવર્થ પ્રક્ષેપ સૂત્ર એનું. તો આ ગ્લુકોઝનું, આ ફ્રુક્ટોઝનું અને આ ગેલેક્ટોઝનું. આ 3 આપણે જો સાથે ભણીએ અથવા સાથે લખીએ તો જ આપણને ધ્યાનમાં આવે, બાકી એકબીજામાં મિક્સઅપ થવાની શક્યતા બહુ બધી રહેલી છે. આના ઉપરથી આપણે હવે ડાયસેકેરાઇડમાં આપણે જોઈએ તો સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, આ 3 ડાયસેકેરાઇડના બંધારણ આના ઉપરથી જ આપણે જોઈશું. ડાયસેકેરાઇડમાં 2 મોનોસેકેરાઇડ એકમો જ એકબીજા સાથે જોડાયેલા હોય અને આ મોનોસેકેરાઇડ એકમો આ 3 જ વારા પરથી આપણે જોવાના છે. તો આ 3 એકમો છે એ આપણે જોઈશું કે જે એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે. આ ખબર પડી ગઈ તો એ 3 બંધારણ અને એના કારણ આપણે સરળતાથી સમજી શકીશું. એ હવે આપણે જોઈએ.